क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે વકફ સુધારા બિલની વાત કરીશું. આ બિલ વિશે ચર્ચા કરવા માટે સંસદની સંયુક્ત સમિતિ અમદાવાદમાં આવી. આ સમિતિ સાથેની બેઠકમાં બે નેતાઓ વચ્ચે ઉગ્ર શાબ્દિક લડાઈ થઈ, જેમાંથી એક મુસ્લિમ નેતા છે જ્યારે બીજા આપણા ગુજરાતના મંત્રી છે. કઈ બાબતને લઈને તેમની વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ એની અમે વાત કરીશું, જેનાથી તમને ખ્યાલ આવશે કે કોણ રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપે છે અને કોણ સંકુચિત રાજકારણ રમે છે. ભારતને બિન સાંપ્રદાયિક દેશ ગણાવવામાં આવે છે. આમ છતાં માત્ર એક ધર્મની ભલાઈ માટે ચોક્કસ કાયદા ઘડવામાં આવ્યા છે. સવાલ એ છે કે શું આવા કાયદાને બિન સાંપ્રદાયિકતાની ભાવનાનો ભંગ ન ગણવો જોઈએ? આપણા દેશમાં મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિના પરિણામે વકફ કાયદા જેવા અનેક કાયદા ઘડવામાં આવ્યા છે. આજે અમે વકફ કાયદામાં સુધારા માટેના આ બિલ પર ફોકસ કરીશું. આ બિલ મુસ્લિમો અને હિન્દુઓ સહિત દેશના તમામ લોકોના હિતમાં છે. આમ છતાં પણ વોટ બેંકની રાજનીતિના કારણે આ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે જ આ બિલને સંયુક્ત સંસદીય સમિતિને સોંપવામાં આવ્યું છે. આ સમિતિ જુદા જુદા રાજ્યોની મુલાકાત લઈને રાજ્ય સરકારો તેમજ વકફ બોર્ડના પ્રતિનિધિઓને મળી રહ્યા છે, જેના ભાગરૂપે જ આ સમિતિ ગુજરાતની મુલાકાતે આવી. આ સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલ અને એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસી સહિતના 31 સભ્યો અમદાવાદની એક હોટલમાં ભેગા થયા. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ગુજરાત વકફ બોર્ડના સભ્યો પણ હાજર હતા. ઉપરાંત કેટલાક મુસ્લિમ આગેવાનો અને વકીલો પણ હાજર હતા. આ બેઠક વિશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પહેલાં શું કહ્યું એ તમે સાંભળો. વકફ એમેન્ડમેન્ટ 2024ની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને રાજ્ય સરકારનું પ્રતિનિધિ મંડળ દ્વારા આ કમિટીને સંપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા છે. પ્રત્યેક નાગરિકોના હિતમાં એમેન્ડમેન્ટના રાજ્ય સરકારના તમામ સૂચનો આજે આ જેપીસી કમિટીને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના હિતમાં સૂચનો આપવામાં આવ્યા છે. આ બેઠકમાં ઓવૈસી અને હર્ષ સંઘવીની વચ્ચે શાબ્દિક લડાઈ થઈ, જેની શરૂઆત ઓવૈસીની એક દલીલથી થઈ. ઓવૈસીએ વકફ કાયદાને બંધારણીય અધિકાર ગણાવ્યો. ઓવૈસીની વાતમાં સચ્ચાઈ જણાતી નથી. વકફ કાયદો દેશના માત્ર એક ધર્મની ધાર્મિક સંપત્તિઓ માટેનો કાયદો છે. આવો કોઈ જ કાયદો બીજા ધર્મ માટે નથી. એટલે કે જે બીજા ધર્મના લોકોને આવા કોઈ જ વિશેષ અધિકાર મળ્યા નથી. આને જ આધાર બનાવીને દેશની જુદી જુદી અદાલતોમાં જાહેર જનહિતની અરજી પણ કરવામાં આવી. આ પ્રકારની જ દલીલો કરીને હર્ષ સંઘવીએ ઓવૈસીની વાતનો જોરદાર વિરોધ કર્યો હોવાની ચર્ચા ચાલી. આ બેઠકમાં શું ચર્ચા થઈ હતી એ સવાલના જવાબમાં હર્ષ સંઘવીએ શું કહ્યું એ તમે સાંભળો. જીપીસીની વાતો બહાર ના થઈ શકે, પરંતુ મારા રાજ્યના પ્રત્યેક નાગરિકોના હિતમાં જે વિષયો હતા એ મૂકવાની જવાબદારી મારી જે હતી એ મેં અદા કરી છે. રાજ્ય સરકાર દ્વારા આ સંપૂર્ણ બધા જ નાગરિકોના હિતના બધા જ મુદ્દાઓ આજે રજૂ કરવામાં આવ્યા છે. હર્ષ સંઘવીએ સ્પષ્ટ કહ્યું કે સંયુક્ત સંસદીય સમિતિ સાથેની ચર્ચાને જાહેરમાં રજૂ ન કરી શકાય. વાસ્તવમાં આવો જ શિરસ્તો રહ્યો છે. જોકે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ એક રીતે સ્પષ્ટ કહી દીધું હતું કે તેમણે આ બિલનો વિરોધ કર્યો છે.
તમે તેમને સાંભળો એટલે આ વાત સ્પષ્ટ થઈ જશે. 14 મુદ્દા છે, 14 મુદ્દા જે એમણે નવા સૂચવેલા છે એ મુદ્દાના અંદર જે પ્રમાણે જે મુદ્દા છે એના અંદર હું સમજુ છું કે જે ધાર્મિક જે લોકોએ જે દાનમાં આપેલી જગ્યાઓ છે, વકફ કરેલી જગ્યા એટલે ધર્માદામાં આપેલી જગ્યાઓ, જે ધર્માદામાં આપેલી જગ્યાઓ હોય એના અંદર એનો વહીવટ જે તે સંસ્થા સાથે જોડાયેલા લોકો જ કરતા હોય છે. અને જે મુસ્લિમ સમાજ તરફથી જે લોકોએ દાનમાં આપેલી જગ્યા છે એના અંદર મુસ્લિમ સમાજના લોકો જ હોવા જોઈએ એવી મારી માંગણી છે. ઇમરાન ખેડાવાલાએ સ્પષ્ટ કહી દીધું કે તેમણે મિટિંગમાં વકફ સુધારા બિલની એક જોરદાર જોગવાઈનો વિરોધ કર્યો છે. આ બિલમાં એક જોગવાઈ છે કે વકફની કેન્દ્રીય પરિષદ અને રાજ્યોના વકફ બોર્ડમાં ઓછામાં ઓછી 2 મહિલાઓ અને 2 બિન મુસ્લિમ સભ્યોનો પણ સામેલ કરવા પડશે. એટલું જ નહીં, આ પહેલાં માત્ર મુસ્લિમ જ વકફ બોર્ડના CEO બની શકતા હતા. જોકે હવે બિન મુસ્લિમ પણ વકફ બોર્ડના CEO બની શકશે. જોકે રાજ્ય સરકારના સંયુક્ત સચિવની નીચેની રેન્કનો અધિકારી પણ વકફ બોર્ડનો CEO ન બની શકે. ઇમરાન ખેડાવાલાને આ જોગવાઈ સામે સખત વાંધો છે. ઇમરાન ખેડાવાલાને આવી બેઠકમાં વિરોધ કરવાનો અધિકાર છે. જોકે અમારે તેમને સવાલ પૂછ્યો છે કે જો વકફ બોર્ડ માત્ર મુસલમાનો માટે જ હોય તો આ બોર્ડ શા માટે હિન્દુઓની મિલકતો પર કબજો કરી લે છે? શા માટે તમિલનાડુમાં હિન્દુઓના આખા ગામ પર વકફ બોર્ડે કબજો કર્યો હતો? એટલું જ નહીં, આ ગામમાં એક પણ મુસલમાન રહેતો નથી. ઇસ્લામ ધર્મનો ભારતમાં પ્રવેશ થયો એના પહેલાંના મંદિરો પર પણ વકફ બોર્ડે દાવો કરી દીધો છે. આવા તો અનેક ઉદાહરણો છે. ઇમરાન ખેડાવાલાજી, તમે કહો છો કે વકફ એટલે કે મુસલમાનો દ્વારા આપવામાં આવતો ધર્માદો, તો પછી અમારો તમને સવાલ એ છે કે આખું ગામ કેવી રીતે વકફ બોર્ડને ધર્માદામાં આપી દેવામાં આવ્યું? જો કેરળના મંદિરના બોર્ડમાં મુસલમાનો અને કોમ્યુનિસ્ટો સામેલ હોય તો વકફ બોર્ડના એક પણ સભ્યને વાંધો નથી. તિરુપતિ મંદિરના બોર્ડમાં ખ્રિસ્તી સભ્ય હોય તો પણ કોઈ વાંધો ઉઠાવતું નથી. વળી આ મંદિરોથી થતી કમાણી સીધી ત્યાંના રાજ્ય સરકારોની તિજોરીમાં પહોંચે છે, જેનાથી તમામ ધર્મના લોકોનું કલ્યાણ થાય છે. બીજી તરફ આખા દેશમાં અનેક કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે વકફ બોર્ડે હિન્દુઓની મિલકતો પર દાવો કર્યો છે. ઓવૈસી અને ઇમરાન ખેડાવાલાને તેમની વાત રજૂ કરવાનો અધિકાર છે. જોકે તેમણે બંધારણ અને બિન સાંપ્રદાયિકતાની ભાવનાઓનું સન્માન કરવું જોઈએ. તેમણે સમજાવવું જોઈએ કે કોઈની પાસેથી ન્યાય મેળવવાનો અધિકાર કેવી રીતે છીનવી શકાય. અત્યારના સમયમાં પીડિત પાસેથી ન્યાય માટે અદાલતના દરવાજા ખટખટાવવાનો અધિકાર છીનવી લેવામાં આવ્યો છે. વકફ એક્ટની કલમ 3 મુજબ જો વકફ બોર્ડને લાગે કે કોઈ જમીન ઇસ્લામને સંબંધિત છે તો એ તેની સંપત્તિ છે. વકફ બોર્ડને એમ લાગે એટલું જ પૂરતું છે. એના માટે આ બોર્ડે કોઈ પુરાવો આપવાની જરૂર જ નથી. જો વકફ બોર્ડ માની લે કે તમારી સંપત્તિ તમારી નથી બલકે વકફ બોર્ડની છે તો પછી તમે અદાલતમાં ન જઈ શકો. તમારે વકફની ટ્રિબ્યુનલમાં જવું પડે. જો તમે ટ્રિબ્યુનલને તમારી વાતથી સંતુષ્ટ ન કરી શકો તો વ્યક્તિને જમીન ખાલી કરવાનો આદેશ આપવામાં આવે. ટ્રિબ્યુનલનો નિર્ણય જ અંતિમ ગણાય. કોઈ સિવિલ કોર્ટ વકફ ટ્રિબ્યુનલના ચુકાદાને બદલી પણ ન શકે. હવે સ્થિતિ બદલાઈ શકે છે. જો વકફ બિલ પસાર થાય તો વકફ બોર્ડના નિર્ણયની વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી શકાય, જેના કારણે પીડિતોને ન્યાય મળી શકે. એટલું જ નહીં, આ બિલમાં વકફની મિલકતોનું કોઈ પણ સમયે ઓડિટિંગ અને વેરિફિકેશન કરવાનો પણ કેન્દ્ર સરકારને અધિકાર આપવામાં આવ્યો છે. લોકો માટે ન્યાય મેળવવાના રસ્તા ખુલી ગયા હોવાના કારણે જ કદાચ ઓવૈસી અને ઇમરાન ખેડાવાલા જેવા લોકોને ડર લાગી રહ્યો હશે. હવે આપણા ગુજરાતમાં વકફ બોર્ડે કઈ કઈ મિલકતો પર દાવો કર્યો છે એના વિશે પણ જાણવું જરૂરી છે. અમે તમને એના વિશે વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તમે ખૂબ મહેનતથી રૂપિયા ભેગા કરીને ઘર તૈયાર કર્યું હોય, વર્ષોથી એ ઘરમાં રહેવાના કારણે એની સાથે તમારો જાણે કે સંબંધ બંધાઈ ગયો હોય, એ પછી ઓચિંતા ત્રાહિત વ્યક્તિ તમારા સપનાના ઘર પર દાવો કરી દે તો સ્વાભાવિક રીતે તમે ગુસ્સે થાઓ. આજે ભારતમાં અનેક લોકોના મનમાં વકફ બોર્ડની સામે આ જ કારણસર આક્રોશ છે. હિન્દુઓ અને મુસલમાનો બંને ધર્મના લોકોમાં આક્રોશ છે. વકફ બોર્ડે ભરૂચની ઐતિહાસિક બટુકનાથ વ્યાયામશાળા પર પણ દાવો કરી દીધો. વકફ બોર્ડની વેબસાઇટ પર આ વ્યાયામશાળાને એની મિલકત ગણવામાં આવી છે. માત્ર આ વ્યાયામશાળાની વાત નથી,
ભરૂચ જિલ્લાની 1400 જેટલી મિલકતો પર વકફ બોર્ડે દાવો કર્યો છે. ભરૂચના સંસદ સભ્ય મનસુખ વસાવાએ આ પ્રકારના દાવાનો જોરદાર વિરોધ કર્યો હતો. ભરૂચ જિલ્લામાં જ વકફ બોર્ડના ભ્રષ્ટાચારનો પણ તાજેતરમાં ઘટસ્ફોટ થયો હતો. વકફ બોર્ડના સભ્યોએ નકલી દસ્તાવેજોના આધારે ભરૂચ જિલ્લામાં વિવિધ જગ્યાએ કૌભાંડ આચર્યું હોવાની વિગતો બહાર આવી હતી. આખા કૌભાંડમાં વકફ બોર્ડની ક્લાર્ક અફસાના બાનુ મુખ્ય સૂત્રધાર હતી. હવે આ કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યું હતું એ પણ તમને જણાવીશું. ભરૂચ જિલ્લામાં વકફ બોર્ડની અનેક મિલકતો આવેલી છે, જેમાંથી કઈ મિલકતો ઉપર વકફના દાવા પર પ્રશ્નાચિહ્ન મુકાયું છે. આ મિલકતોના અસલી દસ્તાવેજો વકફ બોર્ડના ઇન્સ્પેક્ટર પાસે હોય છે. સરકારી અધિકારીઓ સાથેની મિલીભગતથી આ દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો. વકફ બોર્ડના ઇન્સ્પેક્ટર આ મિલકતોનું સંચાલન કરે છે, પરંતુ ભરૂચ જિલ્લામાં વકફ બોર્ડની જાણ બહાર કેટલાક સભ્યોએ જ કૌભાંડ આચર્યું. નકલી દસ્તાવેજો આપીને મિલકતો વેચવામાં આવી. મિલકતોના વેચાણથી મળતી રકમ અફસાના બાનુ અને તેના સાથીઓ જ લઈ લેતા હતા. આવી જ રીતે જમીન લીઝ પર પણ આપવામાં આવતી હતી. એમાં પણ મોટું કૌભાંડ થયું હતું. લીઝના ખોટા કરાર કરીને રૂપિયા વસૂલવામાં આવતા હતા. મિલકત ખરીદનારી એક વ્યક્તિ સરકારી કચેરીમાં ગઈ ત્યારે તેને આખા કૌભાંડનો ખ્યાલ આવ્યો. તેણે ખરીદેલી જમીનના દસ્તાવેજો ખોટા હોવાનો તેને ખ્યાલ આવ્યો. વકફ બોર્ડમાં ચાલી રહેલા આવા કૌભાંડોને રોકવા માટે જ સરકાર વકફ સુધારા બિલ લાવી રહી છે. પરંતુ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને વકફ બોર્ડના નેતાઓ આ બિલનો વિરોધ કરવા માટે લોકોને ઉશ્કેરી રહ્યા છે. તેઓ ઉશ્કેરતા કહે છે કે વકફ સુધારા બિલ આવશે તો મસ્જિદ, બજાર અને કબ્રસ્તાનને છીનવી લેવામાં આવશે. હકીકત એ છે કે આ બિલ આવશે તો યોગ્ય રીતે ઓડિટિંગ થશે અને ગેરરીતિ હશે તો જ એક્શન લેવામાં આવશે. મિલકતો પર ખોટા દાવાને રોકવા માટે આ બિલ જરૂરી છે. હવે આપણા ગુજરાતમાં જ એક સરકારી ઓફિસ પર કેવી રીતે ખોટો દાવો કરવામાં આવ્યો એની અમે વિગતો આપીશું. વાત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસની છે. આ જ બિલ્ડિંગમાં છેક 1867થી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ છે. જો કે 2015માં 13મી એપ્રિલે અને 16મી મેના દિવસે અબ્દુલ્લા જરૂલ્લાએ વકફ બોર્ડમાં અરજીઓ કરી. આ અરજીઓમાં માત્ર એટલું જ લખવામાં આવ્યું હતું કે આ બિલ્ડિંગને વકફ પ્રોપર્ટી તરીકે રજીસ્ટર કરી દો. કોઈ જાતના દસ્તાવેજી પુરાવા વિના વકફ બોર્ડે આ બિલ્ડિંગનું વકફ પ્રોપર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરી પણ દીધું. માત્ર ને માત્ર એક અરજીના આધારે અધિકાર કરી દેવામાં આવે. સવાલ એ છે કે દુનિયાના કોઈ પણ દેશમાં આ પ્રકારે સરકારી મિલકત પર અધિકાર કરવો શક્ય છે ખરો? અમે માનીએ છીએ કે દુનિયાના મુસ્લિમ દેશોમાં પણ આ પ્રકારની મુસ્લિમ સંસ્થાઓને અનલિમિટેડ અધિકારો આપવામાં નહીં આવ્યા હોય. તુર્કી, લિબિયા, ઇજિપ્ત, સુદાન, લેબેનોન, સિરિયા, જોર્ડન, ટ્યુનિશિયા અને ઇરાક જેવા ઇસ્લામિક દેશોમાં પણ વકફ બોર્ડ નથી. આપણા દેશમાં પણ વકફ બોર્ડના માળખા વિશે ફરીથી વિચાર કરવાની જરૂરિયાત પુરવાર કરતા એક કેસ વિશે અમે તમને જણાવીશું. મહેસાણાના લોકો બીકે સિનેમા વિશે જાણતા જ હશે. સરકારે આ જમીન ભોગીલાલ પટેલ નામની એક વ્યક્તિને ફાળવી હતી. તેઓ આ જમીન પર થિયેટર ચલાવતા હતા. જો કે મહેસાણા કસ્બા મસ્જિદ એન્ડ કબ્રસ્તાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ વકફ ટ્રિબ્યુનલમાં એક દાવો કર્યો. તેમણે જણાવ્યું કે દરગાહ અને કબ્રસ્તાન માટે 1917-18માં રાજા વરસોદા જોરાવરસિંહ સુરતસિંહ દ્વારા આ જમીન તેમને ફાળવવામાં આવી હતી. હવે વકફ ટ્રસ્ટ ઈચ્છે છે કે આ પ્રોપર્ટી પર વકફની માલિકી હોવાનું ટ્રિબ્યુનલ જાહેર કરે. વકફ સુધારા બિલ અને સંસદના બંને ગૃહોમાં પસાર થશે તો આ પ્રકારના ખોટા દાવા નહીં થઈ શકે. આ બિલ જો કાયદાનું સ્વરૂપ ધારણ કરશે તો પરિસ્થિતિ કેવી રીતે બદલાશે એની અમે વાત કરીશું. વકફ કોઈપણ પ્રોપર્ટી પોતાની હોવાનો દાવો કરે તો એનું વેરિફિકેશન ફરજિયાત રહેશે. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા જ આ વેરિફિકેશન થઈ શકશે, જેથી વિવાદોનો ફટાફટ ઉકેલ આવી શકે. આ બિલમાં બીજી એક ખાસ જોગવાઈ પણ છે. સરકારની કોઈ પણ પ્રોપર્ટી વકફની પ્રોપર્ટી હોવાનું લેબલ લાગ્યું હોય તો એ રદ થઈ જશે. એટલે કે એ પ્રોપર્ટીની માલિકી વકફની નહીં જ ગણાય. પછી ભલે ને એ લેબલ આ બિલ પસાર થઈ જાય એના પછી કે પહેલાં લાગ્યું હોય. કોઈ પ્રોપર્ટી સરકારની છે કે વકફ બોર્ડની એનો વિવાદ હોય તો એ મામલે અંતિમ નિર્ણય તો જિલ્લા કલેક્ટરનો જ રહેશે. અમે તમને શરૂઆતમાં જણાવ્યું હતું કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગ પર પણ વકફ બોર્ડે દાવો કર્યો છે.
હવે આવી કોઈપણ સરકારી બિલ્ડિંગ પર વકફ દાવો નહીં કરી શકે. જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલા અધિકારો સામે ઇમરાન ખેડાવાલાએ વાંધો ઉઠાવ્યો છે. અમારા સહયોગી જયેશ સાથેની તેમની વાતચીતના થોડા અંશો તમે સાંભળો. કલેક્ટરને જે સત્તા આપવામાં આવી રહી છે એ સત્તાનો અમે એટલા માટે વિરોધ કરી રહ્યા છીએ કે જે પ્રોપર્ટીઝના પાસે જે પેપર્સ છે એ તમામ પેપર્સ પછી તમે કલેક્ટર પાસેથી વેરીફાઈ કરવાના રહેશે અને પછી જ તમે તમારું ટ્રસ્ટ કે રજિસ્ટ્રેશન થઈ શકશે. મારી વાત એ જ છે કે અમે જે પ્રમાણે જે બિલના અંદર અમે જે સુઝાવ આપ્યા છે, અમે અગાઉ જે અમારા પાસેથી સજેશન માંગ્યા હતા તે સજેશન અમે ઓલરેડી આપી ચૂક્યા છે. આજે એ જ કોપી આજે અમે ચેરમેન જેપીસી કમિટીને આપી છે અને એ જ કમિટીનો અમલ થાય. આજે અમારા મુદ્દા છે એનો અમલ થાય. સરકાર તરફથી જે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે તેનો અમે વિરોધ કરીએ છીએ. ઇમરાન ખેડાવાલા આ બિલનો ખૂબ જ વિરોધ કરી રહ્યા છે. હકીકત એ છે કે દેશની સુરક્ષા માટે પણ આ બિલ મહત્વનું છે, જેના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દેશમાં કેટલાક મુસ્લિમ આગેવાનો વકફ સુધારા બિલનો ભારે વિરોધ કરી રહ્યા છે. હકીકત એ છે કે દેશના હિતમાં આ બિલ ખૂબ જરૂરી છે. આમાં ગુજરાતના જ એક સ્થળની માહિતી દ્વારા અમે આ વાત તમને સમજાવીશું. વકફ બોર્ડે બેટ દ્વારકામાં 2 ટાપુઓ ઉપર દાવો કર્યો હતો. ગુજરાતમાં આ વિવાદ ખૂબ ચાલ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો હતો. અદાલતે એ સમયે સ્પષ્ટ કહ્યું હતું કે વકફ કમિટી ભગવાન શ્રી કૃષ્ણની નગરી પર કેવી રીતે દાવો કરી શકે. વકફ બોર્ડે ટાપુ પર દાવો કર્યો હતો ત્યારે હિન્દુ યુવા વાહિની ગુજરાતના નેતા દેવનાથ બાપુએ વકફ કાયદાને રદ કરવાની માગણી કરી હતી. રિલાયન્સના કોર્પોરેટ બાબતોના ડિરેક્ટર પરિમલ નથવાણીએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે એક ટ્વીટમાં લખ્યું હતું કે વકફ બોર્ડે ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ બેટ દ્વારકામાં 2 ટાપુ પર કેવી રીતે દાવો કરી શકે. આ ખરેખર આઘાતજનક છે. આંખો ખોલી નાખતી આ ઘટના છે. સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકાનો આ મુદ્દો પણ ઉઠાવ્યો હોવાની રાજકીય ચર્ચા છે. દ્વારકા નગરી ભગવાન શ્રી કૃષ્ણની પાવન ભૂમિ છે. વકફ શબ્દ વાસ્તવમાં અરબી શબ્દ વકૂફા પરથી પડ્યો છે. વકૂફા એટલે કે અટકવું, જેના પરથી જ વકફ શબ્દ આવ્યો છે. વકફ એટલે કે દાનમાં આપવામાં આવેલી સંપત્તિ. શા માટે સરકાર શ્રી કૃષ્ણની ભૂમિ વકફ બોર્ડને દાનમાં આપે? આ મામલે વિચાર કરવો જરૂરી છે. હવે આ મામલે ધાર્મિક લાગણીની સાથે રાષ્ટ્રીય સુરક્ષાની વાત પણ જોડાયેલી છે. દેશમાં અનેક જગ્યાએ જોવા મળ્યું છે કે વકફની મિલકતો ક્રિમિનલ એક્ટિવિટીઝનું હબ બની જાય છે. વળી ભારત અને પાકિસ્તાન વચ્ચેની દરિયાઈ બોર્ડરથી બેટ દ્વારકા માત્ર 58 નોટિકલ માઇલ્સ દૂર છે. એટલા માટે જ બેટ દ્વારકાના ટાપુઓ ખૂબ જ સંવેદનશીલ જગ્યાઓ પર છે. દ્વારકા જિલ્લામાં કુલ 24 ટાપુઓ આવેલા છે. આ પૈકીના માત્ર 2 ટાપુઓ પર જ માનવ વસાહત છે, જ્યારે અન્ય ટાપુઓ સાવ નિર્જન છે. દ્વારકા પાસેથી કોસ્ટગાર્ડ ડ્રગ્સના મોટા જથ્થા સાથે અનેક પાકિસ્તાનીઓને સ્મગલર્સને પકડ્યા છે. ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ મળ્યા હતા કે બેટ દ્વારકામાં સાવ નિર્જન જગ્યાઓએ મજાર અને દરગાહ ઊભી કરવામાં આવી હતી. આખરે ગેરકાયદે ધાર્મિક સ્થળો પર દાદાનું બુલડોઝર્સ ફરી વળ્યું. હવે બીજા એક સ્થળની અને કબજાની વાત કરીશું. દાહોદ પાસેના તલય ગામમાં સર્વે નંબર 45થી 91ની જમીનની વાત છે. 1894ની 14મી જૂને સરકારે ગેજેટ બહાર પાડીને આ જમીનને જંગલ તરીકે ઘોષિત કરી હતી. કેન્દ્ર સરકારે બાદમાં આ જમીનને સંરક્ષિત વન જાહેર કરી હતી. સંરક્ષિત જમીનનો દરજ્જો હોવા છતાં પણ ફારૂક અહેમદ હુસેન પટેલ નામની એક વ્યક્તિએ આ જમીન પર દરગાહ માટે ગેરકાયદે બાંધકામ કર્યું. 1953ની 19મી નવેમ્બરે દરગાહના નામે આ પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું હતું. ગુજરાતમાં આવી તો અનેક જગ્યાઓ છે કે જ્યાં વકફ બોર્ડે કબજો કરી દીધો છે. આ વાત સમગ્ર દેશને પણ લાગુ પડે છે. અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે સમયની સાથે બદલાવ ખૂબ જરૂરી છે. હિન્દુઓમાં લગ્ન ખૂબ જ પવિત્ર છે, એ કોન્ટ્રાક્ટ નથી. આમ છતાં ભારતના પ્રથમ PM નહેરુ જ્યારે હિન્દુ મેરેજ એક્ટમાં ડિવોર્સનો કોન્સેપ્ટ લાવ્યા હતા ત્યારે હિન્દુઓએ એનો સ્વીકાર કર્યો હતો. મેરેજ અત્યંત પવિત્ર છે, એટલે ડિવોર્સથી એ પવિત્રતાનો ભંગ થાય એવો ખ્યાલ છતાં
હિન્દુઓએ સમયની સાથે બદલાવનો સ્વીકાર કર્યો. અમારા મત મુજબ વકફ બોર્ડમાં બદલાવો માટે સામાન્ય મુસલમાનો પણ તૈયાર જ હશે. વિરોધ માત્ર મુસ્લિમ ધર્મગુરુઓ જ કરી રહ્યા છે. બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ મુસ્લિમ તુષ્ટિકરણની નીતિના કારણે વકફ સુધારા બિલનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધના કારણે આખરે સરકારે બિલને સંયુક્ત સંસદીય સમિતિમાં મોકલ્યું. આ સંયુક્ત સંસદીય સમિતિના સભ્યો ગુજરાત સરકારના પ્રતિનિધિઓને મળ્યા. ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ અને મુસ્લિમ આગેવાનોએ રાષ્ટ્રના હિતનો વિચાર કરીને વકફ સુધારા બિલને સપોર્ટ આપવો જોઈએ. જો તેઓ દેશનો વિચાર નહીં કરે તો દેશ તેમને જ ફગાવી દેશે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.